નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા બેવડું ફલન, જેમાં જોયેલું પરાગરજના બે નરજન્યુ દ્વારા અંડકમાંના એક અંડકોષનું ફલન થાય અને દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થાય, જેના દ્વારા અનુક્રમે યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થતું. યુગ્મનજનો વિકાસ થઈ ભ્રૂણ બનતું અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર વિકાસ પામી ભ્રૂણપોષનો વિકાસ આપણે જોયો. બરાબર. ત્યારબાદ એકદળી અને દ્વિદળીની અંદર ભ્રૂણ વિકાસ કઈ રીતે થાય, કઈ કઈ કોષીય અવસ્થા કયા આકારની હોય, જેમ કે ઘોડાકાર, હૃદયાકાર, પુખ્ત ભ્રૂણ. બરાબર. ત્યારબાદ ભ્રૂણપોષી, અભ્રૂણપોષી બીજ અને એકદળી દ્વિદળીની કમ્પેરિઝન પણ આપણે કર્યું. તો હવે ટોપિકને આગળ વધારીએ. બરાબર. તો જોઈએ બીજ. બીજની વ્યાખ્યા આગળ આપણે બની જ ગયા છીએ કે બીજ એટલે શું. તો ફલિત અંડક જે હોય તેને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ, અથવા એક બીજી વ્યાખ્યા પણ આપેલી છે અહીંયા કે આવૃત બીજધારી જે વનસ્પતિ હોય તેની અંદર લિંગી પ્રજનનની અંતિમ નિપજ કોઈ હોય તો તે છે બીજ. શા માટે? કારણ કે લિંગી પ્રજનનમાં ફલનની ઘટના થાય તે દરમિયાન નરજન્યુ દ્વારા માદાજન્યુનું ફલન થાય. બરાબર. માદાજન્યુ તરીકે શું હોય છે? અંડક. અને અંડકનું ફલન થઈ અને શું બને છે? બીજ. એટલે કહી શકીએ લિંગી પ્રજનનની અંતિમ નિપજ, અથવા જેને ફલિત અંડક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર. બીજ જે હોય એ ફળની અંદર નિર્માણ પામે, કારણ કે બહારનો ભાગ કયો હશે? બીજાશય, અથવા તેને આપણે બીજાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. જે આગળ જતાં શેમાં વિકાસ થશે? ફળની અંદર. કારણ કે યાદ કરો, ફલિત બીજાશય એટલે શું કહેતા? ફળ. બરાબર. તો બીજ જે હોય એના રચનાની વાત કરીએ તો સામાન્ય રીતે એના ફરતે જે આવરણ હોય તેને બીજાવરણ, અથવા બે આવરણ હોય તો બીજાવરણો તરીકે પણ ઓળખીએ. દાખલા તરીકે અંતઃ અને બાહ્ય આવરણ હોય તો બે બીજાવરણ તેની અંદર જોવા મળશે. બીજપત્રો જે આપણે આગળના લેક્ચરમાં જોયેલું કે બે બીજપત્રો હોય તો દ્વિદળી, સિંગલ હોય તો એકદળી, અને ભ્રૂણ સાથે જોડાયેલી રચના કઈ હતી? ભ્રૂણધરી. ભ્રૂણના બીજપત્રો જે હોય એ સરળ રચના ધરાવે છે, અને એના આધારે જોયેલું કે ખોરાક સંગ્રહ થાય છે કે નથી થતો તેના આધારે આપણે બે ભાગ પાડેલા. બરાબર. જો સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ થતો હોય તો તે કેવા થશે? જાડા અને ફૂલેલા, મોટાભાગે સિમ્બિકુળ. મિત્રો યાદ કરો, સિમ્બિકુળના બીજા નામ શું થશે? ફેબેસી. ઓકે. ફેબેસી કુળ એટલે પણ સિમ્બિકુળ. અને બીજું હતું લેગ્યુમિનેઝ. લેગ્યુમિનેસી કુળ એટલે પણ કયું થશે? સિમ્બિકુળ. કારણ કે લેગ્યુમ એટલે શું થાય? ગાંઠમય મૂળ ગંડિકાવાળી જે રચના હતી એને આપણે લેગ્યુમ કહેતા હતા, અને જે વનસ્પતિઓ ધરાવતી હોય એ કુળને કહેવાય લેગ્યુમિનેસી. એટલે ફેબેસી, લેગ્યુમિનેસી કે સિમ્બિકુળ ત્રણે એક જ શબ્દ થશે. એટલે કોઈ પણ ઓપ્શનમાં આપેલું હોય આપણે ધ્યાન રાખીશું. આથી ભ્રૂણપોષ જેની અંદર ખોરાક જે સંગ્રહ થયેલો હોય, પરંતુ અભ્રૂણપોષી બીજ હોય, શબ્દ પરથી અભ્રૂણપોષ, ભ્રૂણપોષ ન હોય તેવું, એટલે કે ભ્રૂણપોષ શું હશે? ગેરહાજર. તો એની અંદર ગેરહાજર શા માટે? કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જતો હોય, તેના કારણે તેની અંદર ભ્રૂણ જોવા મળતું નથી. દાખલા તરીકે વાલ, વટાણા, મગફળી. બરાબર. તો વાલ, વટાણા, મગફળી જે છે તે અભ્રૂણપોષી બીજની અંદર, જે આપણે આગળ વાત કરી કે ખોરાક સંગ્રહ થયા પછી વપરાઈ જવાની ઘટના થાય, સિમ્બિકુળ હોય, ફેબેસી કે લેગ્યુમિનેઝ. ભ્રૂણપોષી બીજની અંદર ભ્રૂણપોષનો ભાગ જે છે એ જોવા મળશે. દાખલા તરીકે ઘઉં, મકાઈ, જવ, દિવેલા, જેની અંદર ભ્રૂણપોષ જે છે એ જોવા મળે છે. કારણ કે એ જે ભાગ હોય એ આલ્બ્યુમિનયુક્ત હોય, પ્રોટીન હોય, સ્ટાર્ચયુક્ત જોવા મળતો હોય છે, અને આ ભાગ તેના વિકાસ થાય ત્યાં સુધી જળવાઈ રહેતો હોય છે. કારણ કે ભ્રૂણના વિકાસ માટે તે જરૂરી છે, અને ભ્રૂણના વિકાસ થયા પછી પણ સંપૂર્ણ વપરાઈ જતો નથી. એટલે ભ્રૂણપોષ, આપણે મકાઈનું બીજ અથવા દિવેલાનું બીજ જોયું હશે તો ઉપરની તરફ સામાન્ય એકદમ સોફ્ટ સફેદ રચના જોવા મળતી હોય છે, જે બીજ કરતાં આપણે સ્પષ્ટ અલગ કહી શકીએ છીએ. તો તે શેનો ભાગ છે? ભ્રૂણપોષનો ભાગ છે, જે ખાસ કરીને મકાઈ છે, ઘઉંની અંદર અને જવમાં આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, પણ મકાઈ અને દિવેલામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરાબર. તો આ થઈ બીજ. તો બીજની બીજી વ્યાખ્યા પણ આપણે યાદ રાખીશું
કે આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ અથવા ફલિત અંડક. પુષ્પની વ્યાખ્યા શું હતી? આવૃત બીજ ધરાવતી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ધરાવતું અંક, બરાબર, તેને આપણે પુષ્પ કહેતા, પણ એની અંતિમ નિપજ હોય તો કોણ થશે? બીજ. બરાબર. ત્યારબાદ બીજદેહ શેષ અથવા પ્રદેહ શેષ. કેટલાક બીજ જોઈએ જેવા કે કાળા મરી હોય કે બીટ, એમાં પ્રદેહનો ભાગ જે છે વપરાયા વગરનો ચીર લગ્ન સ્વરૂપે રહે છે. હવે યાદ કરો, પ્રદેહ આપણે ક્યાં બનેલા? અંડકની રચનામાં. મધ્યનો ભાગ શું હતો? અંડકની જે રચના બનેલા છેદ, એમાં વચ્ચેનો ભાગ કયો હતો? પ્રદેહ. એના બાજુ શું હતું? અંડક આવરણ. બરાબર, કે જે પોષણ પૂરું પાડવાનું કાર્ય કરતું હતું. હવે જો કેટલોક ભાગ જે હોય એ વપરાતો નથી અને ચીર લગ્ન સ્વરૂપે, એટલે કે લાંબા સમય સુધી જોડાયેલો રહેતો હોય, તો તેવા જે ભાગ હોય તેને કહેવાય છે બીજ દેહશેષ અથવા પેરિસ્પર્મ. બરાબર. કેટલાક બીજ જેવા કે શેની અંદર? કાળા મરી કે બીટ, એટલે કે બ્લેક પેપર અથવા બીટની અંદર પ્રદેહનું, ખાસ યાદ રાખવાનું છે કયો ભાગ? પ્રદેહનો, કે વપરાય વગર ચિરલગ્ન સ્વરૂપ રહે તો તેને આપણે કહેતા હતા બીજ દેહશેષ. ત્યારબાદ બીજાવરણ અને બીજ સુષુપ્તા. બરાબર. બીજાવરણ અને બીજ સુષુપ્તાની વાત કરીએ તો અંડક આવરણ જે હોય એ ફલન પછી બીજાવરણમાં પરિણમે છે. આપણે અંડકના છેદમાં જોયેલું, પ્રદેહ ફરતે શું હતું? બાહ્ય આવરણ અને અંડક અંતઃ અંડક આવરણ. બરાબર. હવે બીજનું અંડકનું ફલન થશે એટલે બીજ બનશે, એટલે જે અંડકનું આવરણ હોય કયા નામે ઓળખાશે? બીજાવરણ તરીકે, કારણ કે અંડકમાંથી બીજ બની ગયું અને એના ફરતેનું આવરણ, એટલે નામ શું થઈ જશે? બીજાવરણ. નીચેની તરફ છિદ્ર હતું જેને શું કહેતા? અંડક છિદ્ર. બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. બીજનો જે ઉપરનો ભાગ હોય, આ જે ભાગ હોય એના ઉપરના સ્વરૂપે, આવું ટૂંકા એક છિદ્ર સ્વરૂપે તે રહેશે. એનું કાર્ય શું થશે? તો જ્યારે બીજને જમીનની અંદર વાવવામાં આવશે તો એ દરમિયાન બીજાંકુરણમાં તે મદદરૂપ થશે. કઈ રીતે? ઓક્સિજન અને પાણીનો પ્રવેશ સરળ કરાવશે. અંડક છિદ્ર અથવા જે આગળ જતાં રૂપાંતર પામે છે બીજ છિદ્રની અંદર. બરાબર. આ અંડક છિદ્ર આપણે જોયેલું કે જ્યારે ફલનની ક્રિયા થતી ત્યારે એ અંડક છિદ્ર મારફતે અથવા અંડછિદ્ર મારફતે પરાગનલિકાનો પ્રવેશ થતો હતો. પરંતુ જ્યારે ફલન સંપૂર્ણ થઈ જાય, બરાબર, નરજન્યુ તો હવે અંદર પ્રવેશી ગયો, એટલે ત્યાંથી પરાગનલિકાનો ભાગ તૂટી જાય, અંડકનું ફલન થઈ બીજ બન્યું, બીજના ફરતે આવરણ આવી ગયું, તો છિદ્રનો ભાગ થોડો બાકી રહેશે જેને બીજ છિદ્ર કહેવાય. તેનું કાર્ય હોય છે ઓક્સિજન અને પાણીનો પ્રવેશ કરાવો છે. જ્યારે જ્યારે બીજ પુખ્ત બનતું જાય ત્યારે એમાં પાણીનું પ્રમાણ ઘટતું હોય છે. આપણને થોડા બીજ જે છે શુષ્ક લાગવા માંડતા હોય છે. બરાબર. પરંતુ જથ્થામાં કેટલા ટકા ભેજ બાકી રહે છે? તો 10થી 15%. ખાસ અગત્યનું કે બીજ જ્યારે શુષ્ક બને છતાં એની અંદર જે પાણીનો જથ્થો અથવા ભેજનો જથ્થો જે હોય છે કેટલો હોય છે? 10થી 15%. બરાબર. તેના લીધે પછી શું થાય કે હવે જો પાણી જરા પણ પ્રાપ્ત થતું નથી અથવા યોગ્ય પરિબળો પ્રાપ્ત થતા નથી તો ભ્રૂણની ચયાપચય ક્રિયાઓ ધીમી પડશે, એટલે કે ભ્રૂણાગ્ર કે ભ્રૂણમૂળ નિર્માણ થશે નહીં. બરાબર. અને ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશશે જેને કહેવાય બીજની સુષુપ્તા અથવા ડોર્મેન્સી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બીજ અંકુરન માટે જે છે અનુકૂળ ન હોય તેવી બીજની સ્થિતિ. બરાબર. તેને આપણે બીજ સુષુપ્તા તરીકે ઓળખીએ છીએ. અને જેવી જ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તે અંકુરન પામે. અનુકૂળ પરિસ્થિતિ એટલે કેવું કે ધારો કે આપણે બીજનો સંગ્રહ કરેલો છે, હવે એ બીજને આપણે ખેતરની અંદર વાવીએ છીએ. બરાબર. તો તેની અંદર પાણી આપવામાં આવશે તો ભેજ પ્રાપ્ત થશે. O2 યોગ્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે છે પ્રકાશ પ્રાપ્ત થાય. તો એવા બધા પરિબળો જ્યારે પ્રાપ્ત થશે તો સરળતાથી અંકુરન પામશે. તો બીજ સુષુપ્ત જ્યારે અવસ્થા હોય ત્યારે ચયાપચય ક્રિયાનો દર જે છે ઘટી જતો હોય છે. બરાબર. તો બીજ સુષુપ્ત બને. અને તો આ જે મુદ્દો છે એની અંદર બે શબ્દ ખાસ યાદ રાખવાના છે. બીજ છિદ્રનું કાર્ય શું થશે? બરાબર. અને બીજ સુષુપ્તા જે છે કોને કહે છે અને કઈ રીતે દૂર થાય, તો કયા પરિબળ હેઠળ જે છે અંકુરન પામવાની ઘટના થતી હોય છે તે.
અહીંયા કેટલીક બીજની રચના દર્શાવેલી છે, જે આપણને નામ નિર્દેશન દોરવામાં પણ પૂછાઈ શકે, કાં તો આપણને ડાયરેક્ટ આકૃતિ આપેલી હોય અને પૂછાઈ શકે નામ નિર્દેશન કરો તેની અંદર. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આપણે માત્ર MCQ પર ફોકસ નહીં કરીએ, બોર્ડની એક્ઝામ માટે થિયરી પણ ફોકસ કરીશું. શા માટે? કારણ કે આ વર્ષે જે એક્ઝામ લેવાઈ તેની અંદર થિયરી જેની મોટાભાગે કમ્પ્લીટ હતી તેમને જ MCQમાં ફાયદો થયો હશે. તમે રિઝલ્ટ સાંભળ્યું જ હશે. તો એ ખાસ અગત્યનું છે કે આપણે થિયરી પણ ફોકસ કરીશું, માત્ર MCQ પર ફોકસ કરીશું નહીં. થિયરી પણ આપણા માટે એટલી જ અગત્યની છે. બરાબર. તો સમજીએ કેટલાક બીજની રચના. તો અહીંયા 2 બીજપત્રો જે છૂટા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, 2 ભાગ, એટલે એના પરથી જ કહી શકીએ કે દ્વિદળી. બરાબર. એના ઉપરનો ભાગ એકદમ સૂક્ષ્મ છિદ્ર આવેલું હોય જેને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે છે એરંડાનો ઊભો છેદ દર્શાવેલો છે, જેમાં ઉપરની તરફ બીજાવરણ, પછી ભ્રૂણપોષ મધ્યનો ભાગ અને 2 બીજપત્રો જે છે દર્શાવેલા છે. ઉપરની તરફ ભ્રૂણાગ્રનો ભાગ હોય, નીચેની તરફ કયો હોય? મૂલાગ્ર. ઉપરાક્ષ સાથે જોડાયેલું હોય, જ્યારે અદ્રાક્ષ જે છે એ મૂલાગ્ર. ઉપરાક્ષ અદ્રાક્ષ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા. અને આ છે પ્રરોહાગ્રની વર્ધમાન પેશી, કે જે કોષોની વૃદ્ધિમાં અથવા કોષોની સતત વૃદ્ધિ પેરશે, એટલે જેના કારણે વિકાસ થતો જોવા મળશે અને કદમાં પણ વધારો થશે. અહીંયા મકાઈના બીજનો છેદ, આ જે ભાગ જે છે એ મકાઈના બીજનો ઊભો છેદ છે. સૌથી બહારની તરફ ફલાવરણ, પછી જે આ આવરણ દેખાય છે ચોરસ ચોરસ ટુકડાવાળું, તેને કહેવાય છે સમિતાયા સ્તર, કે જેની અંદર સંગ્રહ થતો હોય છે પ્રોટીન. આ જે સ્તર દેખાય છે ચોરસવાળું તે છે સમિતાયા સ્તર, કે જેની અંદર પ્રોટીનનો સંગ્રહ થતો હોય છે. જ્યારે આ ભ્રૂણપોષનો જે ભાગ દેખાય છે જેમાં સંગ્રહ થાય સ્ટાર્ચ. એટલા માટે મકાઈની અંદર થોડુંક પ્રોટીનનું પ્રમાણ પણ હાજર હોય, સ્ટાર્ચ. પણ અહીંયા આકૃતિ પરથી જ તમને અંદાજ આવશે કે મેક્ઝિમમ ભાગ કયો છે? ભ્રૂણપોષનો, જે શેનો બનેલો? સ્ટાર્ચ. એટલે સ્ટાર્ચ શું હશે? સૌથી વધુ. એટલા માટે ધાન્ય પાકોમાં સૌથી વધુ શું પ્રાપ્ત થાય? સ્ટાર્ચ, કાર્બોદિત. અને એ ખાઈએ એટલે આપણને શું પ્રાપ્ત થશે? ઉર્જા. બરાબર. તો ફલાવરણ, પછી ભ્રૂણપોષ, પછી આ છે વરુથિકા. અહીંયા ભૂલ છે, ધીકા નહીં, થીકા. તો વરુથિકા, કે જે ઢાલ આકારનું બીજપત્ર છે. ત્યારબાદ એ ભ્રૂણની રચના, ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર, નીચેનો ભાગ ભ્રૂણમૂળ, અને તેમને રક્ષણ આપતી અનુક્રમે રચના ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂળચોલ. આ બંને પણ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. હવે એ જ રચના જે છે અન્ય દ્વિદળી બીજની અંદર અહીંયા દર્શાવેલી છે. બીજાવરણ, બીજપત્ર, પ્રરોહાગ્ર, વર્ધમાન પેશી, મૂળધરી, અદ્રાક્ષ. અદ્રાક્ષ જોડાયેલો મૂલાગ્ર સાથે, ઉપરાક્ષ શેના સાથે હોય? ભ્રૂણાગ્ર સાથે. જે જગ્યાએ ખોરાકનો સંગ્રહ થતો હોય કયો ભાગ થશે? ભ્રૂણપોષ. બરાબર. તો આટલી જે છે તો નામ નિર્દેશનની રીતે પણ આ રચનાઓ જે છે ખાસ અગત્યની. ત્યારબાદ જોઈએ ફળના પ્રકાર. હવે ફળના પ્રકારની વાત કરીએ તો ખાસ અગત્યનું છે ફળની વ્યાખ્યા, જે આગળ આપણે ભણી ગયા કે ફલિત અંડક હોય તો શું કહેતા હતા આપણે? બીજ. બરાબર. પણ જ્યારે ફલિત બીજાશય હોય તો એને શું કહેવાય? ફળ. એટલે કે બીજાશયનું ફળમાં રૂપાંતર થાય, અંડકનું શેમાં થતું હતું? બીજમાં. હવે આ બંને ક્રિયાઓ જે છે સાથે થાય છે, કારણ કે બંને જોડાયેલા છે એક સાથે. એટલે બીજાશયની દિવાલમાંથી ફળની દિવાલ બનશે, જેને ફલાવરણ કહેવાય. પેરિકાર્પ તરીકે આપણે ઓળખીએ છીએ. માંસલ ફળ જેવા કે જામફળ, નારંગી, કેરી અથવા શુષ્ક મગફળી રાય. હવે અહીંયા ફળના કેટલાક પ્રકાર આપેલા છે, માંસલ અને શુષ્ક. તમે જોયા જ હશે કે જેની અંદરથી રસ નીકળતો હોય, એટલે કે પ્રવાહી સ્વરૂપ વધુ પ્રમાણમાં હોય તો તેને મોટાભાગે આપણે માંસલ કે માવાવાળો પ્રદેશ વધુ હોય. પણ જેની અંદર પ્રવાહી સ્વરૂપ એકદમ ઓછું હોય તેને આપણે શુષ્ક ફળ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ બંને પ્રકાર આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા છીએ, માંસલ અને શુષ્ક. બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા રેખીય સમાંતરતા દર્શાવે છે. શા માટે? કારણ કે જેટલા અંડક હશે એટલા જ અંડકમાંથી શું બનશે? ફળ, બીજ. એટલે અંડકમાંથી જ બીજનું રૂપાંતર થાય એટલે બંનેની સંખ્યા કેવી હશે? સમાંતર આપણને જોવા મળે છે.
અહીંયા ફળના જે છે કેટલાક પ્રકાર આપેલા છે. તો સૌ પ્રથમ છે સત્ય ફળ. સત્ય ફળ એટલે મિત્રો એવું ફળ કે જે બીજાશયમાંથી રૂપાંતર થતું હોય અથવા બીજાશયમાંથી ફલન પામતું હોય. જે ફળનો વિકાસ બીજાશયમાંથી થતો હોય તેને સત્ય ફળ, ટ્રુ ફ્રૂટ તરીકે આપણે ઓળખીએ છીએ. વાલ છે, વટાણા છે, બરાબર, તો એ સત્ય ફળ તરીકે જાણીતું છે. અફલિત એટલે શું? કે જેની અંદર મોટા ભાગે અંતઃસ્ત્રાવ્ય ફેરફારો થતા હોય, બરાબર. જે આપણે આગળ જ્યારે કેળાનું ઉદાહરણ જોયેલું પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ તરીકે, બરાબર, એની અંદર જોયેલું કે એમાં માત્ર અંતઃસ્ત્રાવ્ય ફેરફારો થાય અને વિકાસ વિભેદનની ક્રિયા થતી હતી, બરાબર, જેમાં બીજ નિર્માણની ઘટના થતી નથી, અંડકના ફલનની ઘટના થતી નથી. એટલે ફળનું નિર્માણ જ્યારે ફલન વગર થતું હોય તેને આપણે અફલિત ફળ, દાખલા તરીકે કેળાને મોટાભાગે એનું કારણ શું હોય? અંતઃસ્ત્રાવોની અંદર થતો ફેરફાર. એટલા માટે આવા ફળો કૃત્રિમ રીતે વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પણ આપણે પ્રેરી શકીએ છીએ. ત્યારબાદ કૂટફળ. હવે આપણે પુષ્પનો પ્રથમ લેક્ચર યાદ કરીશું તો તેની અંદર આપણે પુષ્પના 4 ચક્રો ભણેલા, બહારથી અંદર તરફ જતા. સૌથી બહાર હતું વજ્રચક્ર, ત્યારબાદ દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર, બરાબર. સ્ત્રીકેસરની અંદર આપણે જોયેલું પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનો ભાગ. બીજાશયનો ભાગનું જ્યારે ફલન થાય અથવા વિકાસ થાય તો તેને આપણે ફળ તરીકે ઓળખીએ છીએ. જે મોટા ભાગે દરેક વનસ્પતિઓમાં એ ઘટના થતી જોવા મળતી હોય છે. પરંતુ જ્યારે કેટલાક ભાગની અંદર, બરાબર, બીજાશયનો ભાગ જે છે એ ફલન ન પામે, પરંતુ પુષ્પાસન કે જેના પર આ 4 પુષ્પીય ચક્રો ગોઠવાયેલા હોય અથવા એના નીચે આવેલો પુષ્પદંડ, બરાબર, તેમાંથી જ્યારે ફળનો વિકાસ થાય, એનું ફલન થાય અને ફળ નિર્માણ પામે તો તેને આપણે કૂટ ફળ તરીકે. કૂટ એટલે થશે ખોટું. જો બીજાશયમાંથી હોય તો શું કહેવાય? સાચું ફળ. પણ બીજાશયમાંથી નથી થતું અને અન્ય કોઈ ભાગમાંથી ફલન થઈ અને ફળનું નિર્માણ થાય છે તો તેને આપણે કૂટ ફળ કહીએ છીએ. જે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ, બરાબર, એ જે છે એના છેદ દર્શાવેલા છે આપણને. મધ્યમાં મધ્ય ફલાવરણ, સૌથી અંદર અંતઃફલાવરણ, ત્યારબાદ બાહ્ય આવરણ, બીજ અને પુષ્પાસનનો સમગ્ર ભાગ, બરાબર. અહીંયા પણ મચ્છીનો ભાગ પુષ્પાસન અને ચર્મફળ. ચર્મફળની અંદર જે ફલાવરણનો ભાગ જે હોય એકદમ નીચેનો જે ઘર પ્રદેશ હોય એના સાથે એકદમ ચોટેલો હોય તેવી રચના, એકદમ પાતળો કહી શકાય એવું જે ફળ હોય એને આપણે ચર્મફળ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અમુકની અંદર જે છે જે ફલાવરણનો ભાગ જે હોય થોડોક જાડો હોય, દાખલા તરીકે મોસંબી અથવા નારંગી, તેની અંદર તમે જોશો તો જે ઉપરનું જે પડ હોય એ સ્ટ્રોબેરી કરતાં થોડું જાડું હોય છે, જે સરળતાથી આપણે અલગ કરી શકીએ, પણ સ્ટ્રોબેરીમાં સરળતાથી અલગ કરી શકતા નથી. તો એવા ફળ જે હોય તેને આપણે ચર્મફળ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ત્યારબાદ બીજની સુષુપ્તાથી થતા લાભાલાભની ચર્ચા કરો. લાભાલાભ એટલે થશે લાભ અને ગેરલાભ. બીજ સુષુપ્તા આગળ આપણે બીજની અંદર જોયેલું કે બીજની એવી સ્થિતિ કે જેની અંદર થોડાક પ્રમાણમાં ભેજ હોય, યાદ કરો કેટલો હતો? 10 થી 15%, બરાબર. એ વખતે બીજ નિષ્ક્રિય બની જાય, તેમાં અંકુરણની ઘટના ન થતી હોય તો તેવી જે ઘટનાને આપણે કહેતા બીજ સુષુપ્તા. તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં ઘણા લાભ છે, બરાબર. તો તે જોઈએ લાભ કયા છે અને ગેરલાભ. પરાગનયન અને ફલન જેવી ક્રિયાઓ પાણી પર આધારિત નથી, પણ બીજ નિર્માણ એ પાણી પર આધારિત છે, બરાબર. હવે જે અંડકનું ફલન થાય, બરાબર, તો એ દરમિયાન યોગ્ય પાણી જરૂરી છે. જો પાણી મળતું નથી તો અંડકનો વિકાસ થાય, બીજ નિર્માણની ક્રિયા થઈ શકતી નથી. એટલા માટે કહી શકાય કે પાણી પર આધારિત છે. જો પાણી ન હોય તો આ ક્રિયા થઈ શકતી નથી. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે, જે જાતિને પોતાનાપણું જાળવવામાં મદદરૂપ કરે છે. હવે સમજીએ આ વિકિરણ શબ્દ એટલે શું, વિકિરણ પામવા માટે કઈ ઘટના થતી હોય તે. તો સામાન્ય રીતે તમે આંકડો જોયો હશે, આંકડો જોયો હોય તો એની અંદર આ રીતે કેરી આકારનું જે છે એની અંદર એક ફ્રૂટ લાગતું હોય છે, જેની અંદર આવા રેસાવાળા જે છે તંતુ
જેવી રચના નીકળતી હોય છે, એમાંથી ઉડતી હોય, જોયેલી હશે તમે, વ્હાઇટ કલરની બધી, બરાબર. તો એ અને એની સાથે જોઈએ તો સામાન્ય એક પાતળું એકદમ શુષ્ક બીજ ચોંટેલું હશે. તો હવે એ જ્યારે આંકડાનું ફળ પરિપક્વ થાય અને એમાંથી આ પ્રકારના બીજ જ્યારે મુક્ત થાય તો એ જે ઘટના હોય એને કહેવાય બીજ વિકિરણ. અથવા વડના ટેટા જેવા ફળ જ, બરાબર, કોઈ પક્ષી દ્વારા એને ચાંચ મારવામાં આવે તો એની અંદર રહેલા નાના બીજ જ્યારે ખરે તો એ ઘટનાને પણ કહેવાય બીજ વિકિરણની ઘટના. તો બીજ વિકિરણ જે છે એના કારણે શું થાય, તો બીજ વિકિરણ દ્વારા અથવા કોઈ પક્ષી દ્વારા જે છે એના બચ્ચાને ખાવા માટે બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તો એ જગ્યાએ જ્યારે જાય અને ગમે તેવું વાતાવરણ હોય પણ ત્યાં પણ તે ઉગવાની ક્ષમતા ધરાવે છે, એટલે એ પોતાનું પનું ત્યાં પણ જાળવે છે, એ બીજામાં રૂપાંતર થઈ જતું નથી. તો એને કહેવાય છે વિકિરણ પામવા માટે પણ સારું અનુકૂલન ધરાવતું જોવા મળે છે. ત્રીજું કે તેની અંદર સંગ્રહિત ખોરાક હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે. હવે યાદ કરો, કોઈપણ બીજની અંદર આપણે જોયેલું ભ્રૂણ અને ભ્રૂણપોષ બે રચના. ભ્રૂણપોષનો વિકાસ પ્રથમ થાય, પછી ભ્રૂણનો વિકાસ થાય. ભ્રૂણપોષની અંદર જ ખોરાક સંગ્રહ હોય કે જે બીજનો જ ભાગ છે. એટલે ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક તૈયાર ન કરે ત્યારે બીજની અંદર રહેલા ભ્રૂણપોષમાંથી જ એને સંગ્રહિત ખોરાક પ્રાપ્ત થતો જોવા મળે છે. બીજા આવરણ જે બીજના ફરતે આવેલું એ સખત આવરણ હોવાથી પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. એટલે પુખ્ત ભ્રૂણનું રક્ષણ જે બીજ માટે એક ફાયદાકારક ઘટના છે. લિંગી પ્રજનનની અંતિમ પેદાશ જેને આપણે બીજ કહેતા હતા તેના નવા જનનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જવાય છે. તો આની અંદર શું કરવામાં આવે, તો બે બીજ આપણે લીધા તો એના અમુક જનીનો ભેગા કરીને ત્રીજું બીજ નિર્માણ કરવામાં આવે અને નવી વનસ્પતિ ઉત્પન્ન કરવામાં આવે. તો નવી જે વનસ્પતિ ઉત્પન્ન થશે એના લક્ષણો કેવા હશે, જુદા. ધારો કે આ એ વનસ્પતિનું બી છે અને બી, આ બંનેના જનીનો ભેગા કરી અને સી જાતિ નિર્માણ કરીએ તો આપણે ભિન્નતાવાળા લક્ષણો નિર્માણ કરી શકીએ. એક ઉદાહરણ સમજાવું. ધારો કે એ વનસ્પતિ એવી છે કે જે સ્વાદે મીઠી છે, બરાબર, સ્વીટ છે. એના જે ફળ નિર્માણ થાય છે એ સ્વીટ છે. કેરીની જાત જ આપણે વિચારીએ કે એ જાત મીઠી જાત છે. બી જાત જે છે એ કેરીની જ જાત છે, એની અંદર રસ વધારે ઉત્પન્ન થાય છે, બરાબર, રસાળ છે, પણ એ મીઠી નથી. એ જાત મીઠી છે, એમાં રસ ઓછો ઉત્પન્ન થાય છે. બી જાત જે છે રસ વધુ ધરાવે છે પણ મીઠી નથી. તો આ બંનેનું આપણે સંકરણ આ જનનિક સંયોજન પ્રેરશું તો સી જાતિ જે નિર્માણ થશે કેવી હશે, મીઠી પણ હશે અને વધુ રસ. તો શું થયું, એ અને બી કરતાં જુદી ભિન્નતા થઈ, બરાબર. તો ભિન્નતા નિર્માણ આપણે કરી શકીએ છીએ. બીજ એ કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલ રહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજના સંગ્રહ માટે જરૂરી છે. હવે આપણને પ્રશ્ન થાય, જો બીજ સુસુપ્ત થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય તો પછી અંકુરન થઈ જ ના શકે. પણ આપણે જોયું કે જ્યારે યોગ્ય પરિબળ થાય ત્યારે અંકુરન થશે, પણ સુસુપ્ત અવસ્થા પણ ખાસ જરૂરી છે. આપણે જે અમુક સમય સુધી બીજનો સંગ્રહ કરીએ છીએ, દાખલા તરીકે આપણે ઘઉં પીપળાની અંદર ભરતા હોય અથવા મકાઈનો સંગ્રહ કરતા હોઈએ, તો જો એ બીજ સુસુપ્ત ન હોય તો આપણે સંગ્રહ કરી જ ના શકીએ. સુસુપ્ત જો ન હોય તો પીપળાની અંદર જ ઘઉં ઉગી ગયા હોય, થોડાક દિવસમાં જે છે પીપળું આપોઆપ ખુલવા માંડે, એવું થાય. પણ એવું થાય છે ખરું? ના, બરાબર. તો બીજનો સંગ્રહ આપણે સુસુપ્તતાના ગુણધર્મના લીધે જ કરી શકીએ છીએ. આ એ જ ગુણધર્મ ફરીથી કે સમગ્ર વર્ષ દરમિયાન જે ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ બીજ સુસુપ્તતાના કારણે, અને પછી સુસુપ્ત જેવા જ યોગ્ય પરિબળો પ્રાપ્ત થાય એટલે સુસુપ્તતા દૂર થઈને આપણે બીજને ફરીથી ઉગાડી શકીએ છીએ. તો અહીંયા ખાસ યાદ રાખીશું કે પાણી ખાસ અગત્યનું છે. પછી વિકિરણ પામવા, એટલે મેં તમને સમજાવ્યું કે જુદી જુદી જગ્યાએ બીજ જે છે છૂટા પડવાની ક્રિયા. પછી આની અંદર જોયેલું ભ્રૂણપોષની વાત કરી, ત્યારબાદ બીજાવરણ મજબૂત હોય તેના લીધે, પછી ભિન્નતા એ બી અને સી ઉદાહરણ દ્વારા સમજાવ્યું. ત્યારબાદ જલરહિત થવું, સુસુપ્તતા થવું, જે સંગ્રહ આપણે પીપળાની અંદર ભળી શકીએ છીએ.